પાટણ બ્રાહ્મણવાડાની અનોખી પરંપરા। પાટણના બ્રાહ્મણવાડામાં 700 થી 800 વર્ષ જૂની પરંપરા। પુત્રના સારા સ્વાસ્થ્ય માટે માતાઓએ ખુલ્લા પગે દોટ મૂકી। હોળીના દિવસે ગોગા મહારાજના મંદિરથી વેરાઈ માતાના મંદિર સુધી 1.5 કિલોમીટરની દોડ યોજાઈ। વિજેતા માતાનો પુત્ર આજીવન નિરોગી રહેવાની માન્યતા। પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં હોળીના તહેવાર નિમિત્તે છેલ્લા 700 થી 800 વર્ષથી એક અનોખી પરંપરા ઉજવવામાં આવે છે, જેમાં પ્રથમ પુત્ર ધરાવતી માતાઓ પોતાના સંતાનના આજીવન નિરોગી સ્વાસ્થ્ય માટે ખુલ્લા પગે અને હાથમાં ત્રિશૂળ નારિયેળ ધારણ કરી દોડ લગાવે છે। આ વર્ષે પણ 15 જેટલી માતાઓએ આ પરંપરામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં 700 થી 800 વર્ષ પુરાણી પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે। સંતાન પ્રત્યેની મમતા અને શ્રદ્ધાના સંગમ સમાન આ પરંપરા મુજબ જે માતાને પ્રથમ પુત્ર હોય તેવી જનેતાઓ બાળકની તંદુરસ્તી માટે દોડ લગાવે છે। હોળીના દિવસે બપોરના સમયે આયોજિત આ દોડવા માતાઓ ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિરથી કુળદેવી વેરાઈ માતાના મંદિર સુધી અંદાજે 1.5 કિલોમીટરનું અંતર ખુલ્લા પગે કાપે છે। એવી લોકવાયકા છે કે જે માતા આ દોડમાં પ્રથમ આવે છે તેનો પુત્ર આજીવન તંદુરસ્ત અને નિરોગી રહે છે। આ પરંપરાની વિધિ મુજબ દોડ શરૂ કરતા પહેલા તમામ મહિલાઓ ગોગા મહારાજના મંદિરે દર્શન કરી આશીર્વાદ લે છે। ત્યારબાદ મંદિરના પૂજારી દ્વારા મહિલાઓના હાથ બાંધી તેમને શ્રીફળ, સાંકળ અને ત્રિશૂળ આપવામાં આવે છે। કાળઝાળ ગરમીમાં ખુલ્લા પગે દોડતી વખતે ઘણીવાર માતાઓ થાકી જાય કે પડી જાય તેમ છતાં હિંમત હાર્યા વગર વેરાઈ માતાના મંદિર સુધી પહોંચે છે। આ દોડમાં માતાઓની સાથે તેમના સ્નેહીજનો અને પરિવારની અન્ય મહિલાઓ પણ પ્રોત્સાહન આપવા માટે જોડાય છે। આ અનોખા દ્રશ્યો નિહાળવા માટે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। ગામના સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પરંપરાના આયોજન માટે ફાગણ સુદ બીજના દિવસે મુહૂર્ત જોવામાં આવે છે। નક્કી કરેલા દિવસે 45 કિલો ઘીની સુખડી બનાવવામાં આવે છે, જે ગામના અંદાજે 400 ઘરોમાં 250 ગ્રામ લેખે વહેંચવામાં આવે છે અને બાકીની સુખડી મહેમાનોને પ્રસાદ રૂપે અપાય છે। પૂનમના દિવસે દોડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે। આ પ્રસંગે બાળકોના કાકા બાળકને તેડીને હોળીની પ્રદક્ષિણા કરે છે અને ત્યારબાદ ખજૂર વહેંચીને ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। ચાલુ વર્ષે યોજાયેલી આ દોડમાં ચૌધરી ડિમ્પલ પ્રથમ ક્રમે આવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પોતાના પુત્રના આજીવન સ્વાસ્થ્ય માટે તેમણે આ દોડમાં ભાગ લીધો હતો। આ પરંપરા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીના બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે અને ગામની વર્ષો જૂની સંસ્કૃતિ જળવાઈ રહે તેવો છે। આધુનિક યુગમાં પણ ગ્રામજનો આ શ્રદ્ધા અને પરંપરાને હર્ષોલ્લાસ સાથે જાળવી રહ્યા છે। આ વર્ષની દોડમાં એક અત્યંત સંવેદનશીલ કિસ્સો જોવા મળ્યો હતો। જેમવાડા એટલે કે પ્રથમ પુત્ર બાળકની માતા વર્ષાબેન ચિરાગભાઈનું 1 માસ અગાઉ કુદરતી અવસાન થયું હતું। માતાની છત્રછાયા ગુમાવનાર બાળકના સ્વાસ્થ્યની માનતા પૂરી કરવા અને ગામની પરંપરા જાળવવા માટે બાળકના મોટાબા એટલે કે પાલક માતાએ મેદાનમાં ઉતરીને દોડ લગાવી હતી। તેમની આ શ્રદ્ધા જોઈ ગ્રામજનો પણ ભાવવિભોર થયા હતા। રિપોર્ટ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ પાટણ। જવા દો